જય જલારામ. આજે થઈ ગયો તો રવિવાર, એટલે રવિવાર થઈ ગયો તેને સવારમાં પોરવાના નાઈને તરત જ મેં કીધું છે ને હાલો આજે બ્લોગ સ્ટાર્ટ કરું છું. કપડાં ચેન્જ કરીને શોર્ટ બ્લોગ કર્યો. મેં કીધું હમણાં થોડાક વિચાર હતી ને કાલે પણ રજા હતી એટલે કાલે પણ ઓલ આવીશ, હજી કાલે બ્લોગ બનાવશે. એટલે આ બ્લોગ જો આખો દિવસનો લેશે ને તો આજે નહીં ને કાલે મૂકાઈ જશે. નકર જો કાલ 2 દિવસ આવી રહેશે ને તો મંગળવાર છે મૂકાશે 1 તારીખે. એટલા માટે હવે હું લેસન કરીને પછી આપણે મળી. અને તમે હું એક વસ્તુ કહેવાનું ભૂલી ગઈ, જો મારી ચેનલમાં તમે નવા હો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આઈ હોપ કે તમે મજામાં હશો, હું પણ મજામાં છું. આઈ હોપ કે તમારે મજામાં જશો. મને ખબર છે કે તો જ મારા બ્લોગ જોતા હોય ને મજામાં હોય એમને હું તો મજાક કરું છું. એટલે કરી દેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. જો મછલીને સ્વિમિંગ પુલ બને, કારણ કે મછલી એને હમથી બેન કાઢી નાખ્યું જાય હમથી હતું ને તે કંઈ ધોયું ને એટલા માટે. જો અહીંયા માછલીના કાંકરા અંધારા નહીં ખાતા, પછી આ પાણી નહીં ખાતા, ઝાડવા છે એનું ઓક્સિજનનું પેલું અમે નાખ્યું હતું અંદર. પછી તો માછલી એક જ હોય જારું. હા, મમ્મી રસોઈ કરવાની તૈયાર થઈ ગયા છે. શું બનાવશું? રોટલી બનાવવાની, બીજું શાકમાં શાક સવાર બનાવી. હા, એટલે અમે ખાલી રોટલી જ બનાવી. હવે જમી લઈએ અમે. જો મારે શું હવે નોકરી અને અહીંયા ગમે એટલું મારે નાવું હોય મારી પાસે દેને અમે બનાવી શાક. અને અહીંયા છે અમારું જુલિયા બેન. શાક તો બનાવેલું જ હતું પણ રોટલી બનાવે છે. કાજુલું તારું ખાવાની તો રાત, કારણ કે આજે ક્યારે લીધું મને પણ યાદ નથી. લીધું તો એ યાદ છે પણ ડાયરેક્ટ પછી મેં લીધો તો એ ક્યારે લીધું મને યાદ નથી. કે બપોર પર 4 લીધું એટલું યાદ છે. મેં અત્યારે જમી લીધું હતું રાતના, એટલે 50 વાગે જોયું હતું શોર્ટ વિડીયો બનાવ્યો હતો. એટલા માટે કંઈ નહીં. જુલિયા જમ પગથિયે ચડીને બેઠો હતો. એની મેન જગ્યા એ છે ગમે કામ હોય ને તો ગમે દેખાય ને એટલા માટે અહીંયા બેસે. અત્યારે કેવો ઠંડો પવન છે, બપોર જેવો તડકો હોય ને એવો જ અત્યારે એવી જ રાતના એની બદલે એને ઠંડી હોય. અત્યારે થઈ ગયા નેક્સ્ટ ડે સોમવાર. અને આજનો બ્લોગ આ લગી રાખી. તમે મારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, બાય બાય.